કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ અને આર્ટ્સના મહત્વપૂર્ણ વિષય અર્થશાસ્ત્રની એકમ કસોટી બીજી જે તમારે આપવાની છે તેના મહત્વપૂર્ણ દરેક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. આ કસોટી કુલ 25 ગુણની રહેશે અને તેનો સમય 1 કલાકનો રહેશે. હવે એની અંદર વિભાગ સૌથી એ આવે છે જે 5 ગુણનો રહેશે. તેની અંદર તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલો પ્રશ્ન છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ સતત, બી અસતત, સી વિષમ, ડી આદર્શ. જેની અંદર જવાબ છે બી અસતત. હવે અસતત વિતરણ એટલે શું? તો કે આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્રની કોઈ પણ આંકડાકીય માહિતી જો એક સરખા ક્રમમાં ન આપેલી હોય તો તેને અસતત વિતરણ કે આવૃત્તિ કહે છે. ઉદાહરણ જોઈએ, 10, 50, 80, 120, 170. તો આની અંદર તમે ક્રમ જોશો તો એક સરખો છે નહીં. બીજો પ્રશ્ન છે, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? એ 0, બી 1, સી 0 થી 1 ની વચ્ચે અને ડી 100. હવે આ એક ટ્રિકી પ્રશ્ન છે. ઘણી વખત તમે આમાં કન્ફ્યુઝ થાવ છો બી અને સી ની વચ્ચે. તો અહીંયા જવાબ આવશે સી 0 થી 1 ની વચ્ચે. 1 ક્યારે જવાબ આવે? તો જો એવું કીધું હોત કે મહત્તમ મૂલ્ય કેટલું છે તો જવાબ બી આવત 1, પણ અત્યારના અહીંયા જવાબ આવશે સી. ત્રીજો પ્રશ્ન છે, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? ઓપ્શન આપેલા છે, દાબેલો ફુગાવો, ખુલ્લો ફુગાવો, દોડતો ફુગાવો કે છુપો ફુગાવો. જેનો જવાબ છે એ દાબેલો ફુગાવો. ફુગાવાની પરિસ્થિતિમાં ઘણી વખત સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા શું કરે? જે વધતા ભાવો છે એને અટકાવવાનો પ્રયત્ન કરે. તો જવાબ છે એ દાબેલો ફુગાવો. ચોથું છે, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? એ અભ્યાસ માટેનું સાધન છે, બી અભ્યાસ માટે શિક્ષકની ગરજ સારે છે, સી શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, ડી યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે. હવે ઇન્ટરનેટ કોઈ દિવસ શિક્ષકની ગરજ ન સારી શકે, કોઈ દિવસ શાળાની જગ્યા ન લઈ શકે કે માત્ર ને માત્ર મનોરંજનનું સાધન ન હોઈ શકે. એટલા માટે જવાબ આપણે આવે એ અભ્યાસ માટેનું સાધન છે. પાંચમો પ્રશ્ન છે, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? તો કે એ ઘટે છે, બી વધે છે, સી સ્થિર રહે છે કે ડી બદલાતું નથી. તો કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ એટલે ફુગાવો. નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ. તો હંમેશા ફુગાવાની સ્થિતિમાં ખરીદ શક્તિ લોકોની ઘટે. સતત ભાવ વધતા જતા હોય તો આપણી ખરીદ શક્તિ શું થાય? ઘટી જાય. અને એટલા માટે અહીંયા જવાબ આવે છે એ ઘટે. વિભાગ બી જોઈએ. એ વિભાગ બી પણ અહીંયા આપણને 5 ગુણનો રહેશે, જેની અંદર આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે. છઠ્ઠો પ્રશ્ન છે, માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે દેશની કુલ 3 વસ્તી હોય. એ 3 વસ્તીની અંદર પહેલાની આવક 5 લાખ રૂપિયા હોય, બીજાની આવક 3 લાખ રૂપિયા હોય અને ત્રીજાની આવક 2 લાખ રૂપિયા હોય. તો આ ત્રણેયનો સરવાળો કરીએ એ કુલ રાષ્ટ્રીય આવક ગણાશે 10 લાખ રૂપિયા, જેને દેશની કુલ વસ્તી એટલે અહીંયા અત્યારના આપણે 3 વસ્તી છે તો 10 લાખ ભાગ્યા 3 એટલે આપણને 3.33 લાખ સરેરાશ આવક મળશે, જેને માથાદીઠ આવક કહે છે. માથાદીઠ આવકને વ્યક્તિદીઠ આવક પણ કહી શકાય, પણ યાદ રાખજો આ માત્ર સરેરાશ આવક છે. સાતમું, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહે છે. ઉદાહરણ જોઈએ, ઘઉંના બદલામાં ચોખા, ઘઉંના બદલામાં ડોક્ટરની સલાહ, ઘઉંના બદલામાં શિક્ષણ. તો અહીંયા ઘઉંના બદલામાં આપણે દરેક વસ્તુઓ કે સેવાઓ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આ જે પ્રથા છે, આ જે સિસ્ટમ છે એને વસ્તુ વિનિમય પ્રથા કહે છે. આ પ્રથાનું બીજું નામ છે સાટા પદ્ધતિ. આને સાટા પદ્ધતિ કહેવાય છે. અંગ્રેજીમાં આને બાર્ટર સિસ્ટમ કહે છે. આઠમું, ફુગાવો એટલે શું? ચીજ વસ્તુ કે સેવાના ભાવોમાં થતા સતત એક ધારા વધારાને ફુગાવો કહે છે. યાદ રાખજો, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવામાં ભાવોમાં સતત એક સરખો વધારો થતો હોય તો જ એને ફુગાવો કહેવાય. એક વખત ભાવ વધીને પાછા ઘટતા હોય ને પાછા વધતા હોય તો એને ફુગાવો કહેવાય નહીં. 9મો પ્રશ્ન છે,
આલેખ દોરવા અને સમજવા શેનું જ્ઞાન જરૂરી છે? આલેખ દોરવા અને સમજવા આંકડા શાસ્ત્રનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. 10મો પ્રશ્ન છે, સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી આડા કે ઊભા સ્તંભો દ્વારા રજૂ કરવામાં આવે તો તેને સ્તંભ આકૃતિ કહે છે. મતલબ કોઈ પણ ચલ છે જેની ઉપરથી આપણે મૂલ્ય શોધવું છે, પરિણામ શોધવું છે, અને એ પરિણામ આપણે સ્તંભ વડે દર્શાવીએ તો એ સ્તંભ વડે દર્શાવતી જે પણ રજૂઆત છે એને સ્તંભ આકૃતિ કહે છે. હવે વિભાગ સી 4 ગુણનો રહેશે, જેની અંદર 11મો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ છે. જેની અંદર પહેલો મુદ્દો છે, સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ અઘરો અને અટપટો લાગે છે. મતલબ ઘણી વખત આપણને અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ અર્થશાસ્ત્ર છે અઘરું, અને ઘણી વખત માહિતી છે અટપટી લાગતી હોય ત્યારે આ અઘરી માહિતી જે પણ છે એને આકૃતિ દ્વારા સરળ બનાવવામાં આવે છે, અને જે અટપટી માહિતી છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બનાવવામાં આવે છે. શાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળો, દાખલા તરીકે વસ્તી, માંગ, પુરવઠો, આયાત નિકાસ, મૂડીરોકાણ વગેરેના જુદા જુદા વર્ષના વલણો એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા વર્ષોનું પરિણામ આપણે એક જ આકૃતિમાં રજૂ કરી શકીએ. દાખલા તરીકે 1951, 61, 71 થી લઈને અત્યાર સુધીના દરેક વર્ષોનું પરિણામ આપણે એક જ આકૃતિમાં જોઈ શકીએ. ત્રીજું છે, અર્થતંત્રમાં જે પણ વિવિધ ક્ષેત્રો છે, કુલ 3 ક્ષેત્ર છે, ખેતી, ઉદ્યોગ અને સેવામાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. મતલબ આ 3 ક્ષેત્રની આપણે તુલના કરવી હોય તો એ તુલના આકૃતિ કે આલેખ દ્વારા કરી શકાય છે. ચોથું, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા તથા લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચાવવા આકૃતિ કે આલેખ મહત્વના છે. 5મું છે, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ કે આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. હવે આપણે ધોરણ 11માં માંગનો નિયમ ભણી ગયા કે કોઈ પણ વસ્તુની કિંમત ઘટે તો એની માંગનું વિસ્તરણ થાય છે, અને કોઈ પણ વસ્તુની કિંમત વધે તો એના માંગનું સંકોચન થાય છે. તો અહીંયા આ જે પણ બાબત છે, નિયમ છે, એની સમજણ આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. 6મું છે, આકૃતિ અને આલેખ દ્વારા અર્થતંત્રની કેટલીક બાબતોનો તુલનાત્મક અભ્યાસ કરવો સરળ પડે છે. દાખલા તરીકે ગામડા અને શહેર વચ્ચે આપણે તુલના કરવી હોય ત્યારે આપણને આકૃતિ અને આલેખ છે એ મદદરૂપ થાય છે. 12મો પ્રશ્ન છે, નાણાંના પ્રકારો જણાવો. અત્યાર સુધી નાણાંના કુલ 6 જ પ્રકાર જોવા મળ્યા છે. પહેલું છે વસ્તુ નાણું, મતલબ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. આનું બીજું નામ છે સાટા પદ્ધતિ. બીજું છે પશુ નાણું. પહેલાના સમયમાં લોકો કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે પશુનો ઉપયોગ કરતા. દાખલા તરીકે ગાય, ભેંસ, ઘેટા, ઘોડા. એટલા માટે પશુ નાણું પહેલાના સમયમાં અસ્તિત્વમાં હતું. હાલના સમયમાં ધાતુ નાણું, ચલણી સિક્કા, કાગદી નાણું એટલે કે હાલની ચલણી નોટો જે છે એ કાગદી નાણું કહેવાય. 5મું છે પ્લાસ્ટિક નાણું, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધા પ્લાસ્ટિક નાણું. 6મું છે બેંક નાણું, જેનું બીજું નામ છે અદ્રશ્ય કે ઈ મની, કારણ કે આ આપણા બેંકના ખાતામાં ચોક્કસ આંકડા સ્વરૂપે દેખાડે છે અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સચવાયેલું છે, એટલા માટે એને ઈ મની તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની અંદર 13મો પ્રશ્ન છે, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિ કે આલેખ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું છે, આકૃતિ કે આલેખના પ્રકારના પસંદગી અને રજૂઆત યોગ્ય હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે જે પણ આપણે રજૂઆત કરતા હોય અર્થશાસ્ત્ર વિષયની આકૃતિ કે આલેખ દ્વારા, એમાં આકૃતિ અને આલેખનો યોગ્ય પ્રકાર આપણે પસંદ કરવો જરૂરી છે, અને ત્યારબાદ રજૂઆત પણ યોગ્ય રીતે કરવી પડે. આકૃતિ અને આલેખના પ્રકારોનું ઉદાહરણ આપું તો સ્તંભ આકૃતિ છે, પાસેની આકૃતિ છે, આ બધા આકૃતિ કે આલેખના પ્રકારો છે. આલેખમાં રજૂઆત સ્પષ્ટ હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ તમે આલેખ રજૂઆત કરો ત્યારે એની અંદર દરેક બાબતોની સ્પષ્ટતા હોવી જરૂરી છે. એના પછી છે, આલેખ દોરતી વખતે સ્કેલ માપ ચોક્કસ લીધેલું હોવું જોઈએ. મતલબ જે પણ બે ધરી છે, એક્સ ધરી અને વાય ધરી, એની ઉપર ચોક્કસ માપનું તમારે સ્કેલ માપ લેવું પડે. એટલા માટે આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ કરીએ છીએ કે જેથી સ્કેલ માપ આપણું યોગ્ય દેખાય.
આલેખમાં બંને ધરી ઉપર કઈ વિગતો દર્શાવેલ છે તે સ્પષ્ટ હોવું જોઈએ. મતલબ એક્સ ધરી ઉપર તમે શું લ્યો છો અને વાય ધરી ઉપર તમે શું લ્યો છો એ તમારે દર્શાવવું પડે. આલેખમાં ઉપયોગમાં લીધેલ આંકડાકીય માહિતીનો સ્ત્રોત ક્યાંથી લીધેલ છે તે દર્શાવવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે જે પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી છે એ તમે ક્યાંથી લીધેલી છે એ તમારે લખવું પડે. છેલ્લું છે, આંકડાકીય માહિતી ગણવાની રીત આલેખમાં દર્શાવવી જોઈએ. ખાસ માહિતી સ્પષ્ટ ના હોય ત્યારે આ બાબત ઉપયોગી થાય છે. કહેવાનો મતલબ એ છે કે જો તમે કોઈ સૂત્રનો ઉપયોગ કરતા હોય તો એ કઈ રીતનું સૂત્ર છે એની તમારે સ્પષ્ટતા કરવી જરૂરી છે. અથવાનો પ્રશ્ન છે 13મો, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતના 3 મુદ્દા જણાવો. પહેલો મુદ્દો છે આર્થિક વિકાસ પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલા માટે છે કારણ કે આર્થિક વિકાસની અંદર જુદા જુદા કાર્યો કરવાના હોય છે કે જેથી લોકોનું જીવન ધોરણ સુધરે. એટલા માટે તેને પ્રક્રિયા ગણવામાં આવે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. આર્થિક વૃદ્ધિ હંમેશા પરિણામ દર્શાવે છે, એટલા માટે એક ઘટના છે. બીજું છે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. હવે પરિણાત્મક પરિવર્તનો એટલે જુદા જુદા ક્ષેત્રોના ઉત્પાદનમાં જે વધારો થાય છે તેને પરિણાત્મક પરિવર્તન કહેવાય. અને કોઈ પણ નવી સંશોધનો થાય, કોઈ પણ નવી પદ્ધતિનો વિકાસ થાય તો તેને ગુણાત્મક પરિવર્તન કહેવાય. અને આર્થિક વિકાસની અંદર બંને થાય છે. ઉત્પાદનમાં વધારો પણ થાય છે અને નવી નવી શોધો અને નવા નવા પદ્ધતિઓનો વિકાસ પણ થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ઉત્પાદનમાં વધારો જ જોવા મળે છે અને એટલા માટે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર પરિણાત્મક પરિવર્તન જ જોવા મળે છે. ત્રીજું છે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. કારણ કે આર્થિક વિકાસ કોને કરવાનો હોય કે જે દેશને વિકસિત બનવું છે એવા દેશો માટે આ વિકાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. જેણે વિકાસ કરી લીધો છે, જે વિકસિત છે તેને માત્ર આર્થિક વૃદ્ધિ ઉત્પાદનમાં વધારો જ કરવાનો હોય છે. ચોથું છે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. કારણ કે આની અંદર ઘણા બધા પરિવર્તનો અને ઘણા બધા ઉત્પાદનમાં વધારો કરવાનો છે તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરવો પડે અને ઘણા બધી બાબતોમાં સુધારો કરવો પડે. એટલા માટે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. કારણ કે વૃદ્ધિ એ વિકાસ પછી થાય છે અને વૃદ્ધિની અંદર માત્ર તમારે જાળવી રાખવાનું કામ કરવાનું છે. એટલા માટે વૃદ્ધિ એ સીમિત ખ્યાલ છે, જ્યારે વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. 14મો પ્રશ્ન છે માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. માનવ વિકાસ આંકનું મહત્વ નીચે મુજબ છે. આ ખ્યાલ માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કરે છે. આથી આ ખ્યાલ વધુ પરિપૂર્ણ બને છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દેશનો વિકાસ જાણવા માટે માનવ વિકાસ આંક છે એનો ઉપયોગ કરીએ છીએ. શા માટે ઉપયોગ કરીએ છીએ? કારણ કે આની અંદર દરેક માપદંડો જે આપણા જીવન સાથે સંકળાયેલા છે એનો સમાવેશ થાય છે. એના 3 માપદંડો અહીંયા આપણને આપેલા છે: સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય. બીજું છે HDI દેશની આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ્ય છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દેશને વિકાસ દ્વારા લોકોનું જીવન ધોરણ સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે વિકાસ એ સાધન છે અને જીવન ધોરણ સુધારવું, માનવ કલ્યાણ કરવું એ લક્ષ્યાંક છે. કહેવાનો મતલબ એ છે કે વિકાસ દ્વારા લોકોના જીવન ધોરણને સુધારવાનું છે. એટલે વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ એ ઉદ્દેશ્ય છે, ધ્યેય છે. ત્રીજું છે વિકસતા દેશોને દેશમાં વિકાસની શક્યતા ક્યાં વધારે છે તેનો ખ્યાલ સરકારને આપે છે. માનવ વિકાસ આંક દ્વારા આપણે મહત્વનું 3 બાબતો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના દરેક માપદંડોની આપણે સમાવેશ કરીએ છીએ. તેથી ખ્યાલ આવે છે સરકારને કે કયું પાસું સરકારનું નબળું છે. ચોથું છે HDI નો આંક વિધેયાત્મક છે. વિધેયાત્મક મતલબ કંઈક આપણને પરિણામ દર્શાવે છે અને એટલા માટે HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. 5મું છે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. આર્થિક પ્રગતિ એટલે શું? તો કે અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન. અને સામાજિક પ્રગતિ એટલે શું? તો કે સારું જીવન ધોરણ.
તો HDI માનવ વિકાસ આંકમાં આ 3 બાબતોનો સમાવેશ કરે છે. એટલા માટે આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ બરાબર સાચી પ્રગતિ કહેવાય છે. અને એટલા માટે આ ખ્યાલ વધારે પ્રગતિશીલ છે. એ લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો લાવે છે એના ઉપર રહેલો છે. એટલા માટે એને પ્રગતિશીલ ખ્યાલ તરીકે ઓળખવામાં. છેલ્લો વિભાગ E જે આપણો 5 ગુણનો રહેશે, જેમાં 15મો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો. તો મિત્રો, વિડીયો ખૂબ જ લેન્ધી થઈ જાય છે, એટલા માટે બહુ મહત્વની વસ્તુઓ જ હું તમને આમાં અંદર સમજાવીશ જે તમારા માટે ઉપયોગી છે. હવે આની અંદર આપણને કહે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારણાની આંક શું કામે જરૂર પડી? કારણ કે આજે કોઈ પણ દેશે વિકાસ કરવો હોય તો એને જાણવું પડે કે કેટલો વિકાસ કરવો છે, અને એના માટે 4 મહત્વના જે પણ નિર્દેશકો છે, માપદંડો છે, એમાંથી ત્રીજો નિર્દેશક એટલે PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનો સુધારણાનો આંક. હવે આ આંકને શું કામે સમાવેશ કરવામાં આવ્યો, આ શું કામે બનાવવામાં આવ્યું? કારણ કે આની પહેલાના 2 આંક એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, આ બંને આંકની અંદર કંઈક ને કંઈક મર્યાદાઓ રહેલી હતી, અને એ મર્યાદાઓ દૂર કરવા માટે ખાસ કરીને લોકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એટલા માટે પ્રોફેસર મોરિસ ડેવિસે આ આંકની રજૂઆત કરી હતી, જેને ટૂંકમાં કહેવાય છે PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. હવે આ આંક તૈયાર કરવાની અંદર 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય, અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. એની અંદર આપણે પહેલા જોઈએ શિક્ષણનું પ્રમાણ. તો કે દેશની કુલ વસ્તીમાં કેટલા ટકા વસ્તી છે એ શિક્ષિત છે, એની જે ટકાવારી છે એને શિક્ષણનું પ્રમાણ કહેવાય છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા, તેનું અનુમાન એટલે અપેક્ષિત આયુષ્ય. ત્રીજું છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે શું? કોઈ 1 વર્ષ દરમિયાન 1000 જીવતા જન્મેલા બાળકોએ કેટલા બાળકો 1 વર્ષ પહેલા જ મૃત્યુ પામે છે એનું પ્રમાણ, એની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. હવે આ PQLI કેવી રીતે બને છે? તો કે PQLI ની અંદર 3 માપદંડ, 3 ઘટકોનો સમાવેશ થાય છે. એક છે શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુ દરનો આંક. આ 3 નો સરવાળો કરો એટલે તમને PQLI પ્રાપ્ત થાય. હવે જોઈએ બીજું, ઉપરની 3 બાબત જ શું કામે જરૂરી છે, શું કામે મહત્વની છે? એમાં આપણને કારણો આપેલા છે. આ 3 બાબત વિશ્વાસપાત્ર આંકડાઓ દેશમાં મેળવી શકાય છે. મતલબ દરેક દેશની અંદર આ 3 એવા માપદંડો છે, 3 એવા ઘટકો છે. પહેલું શિક્ષણનું પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર, કે જે દરેક દેશમાંથી એના આંકડાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ખાસ કરીને આ PQLI આંક તૈયાર શું કામ કરીએ છીએ? તો કે બીજા દેશ સાથે તુલના કરવી હોય ત્યારે પણ ઉપયોગી બને. એટલા માટે આ વિશ્વાસપાત્ર આંકડાઓ આ 3 ઘટકોમાંથી આપણે પ્રાપ્ત થાય છે. આ બીજું છે, આ 3 બાબતો પ્રયત્નો નહીં પરંતુ શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. C છે, આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. મતલબ કોઈ પણ દેશની સરકારે કેટલો વિકાસ કર્યો છે એનો આપણે જાણકારી મેળવવી હોય તો આ 3 આંકડા ઉપરથી સરકારે કેટલી કામગીરી કરેલી છે એનો ચોક્કસ આપણને માપદંડ આપે છે. ત્રીજું છે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. PQLI ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલા જોઈએ દરેક નિર્દેશક કેટલા છે? 3, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જેને 100 ભાર આપવામાં આવે છે. બીજું છે દેશની તે નિર્દેશનની કામગીરીના આધારે 0 થી 100 ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. મતલબ 3 ને 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ એટલે સરળતાથી તમને સમજાય. શિક્ષણને દાખલા તરીકે આપણે 0 થી 100 ની વચ્ચે 60 ગુણ આપ્યા, આયુષ્યને 70 ગુણ આપ્યા અને બાળ મૃત્યુ દરને 50 ગુણ આપ્યા. તો કુલ સરવાળો આ 3 બાબતનો કરવાનો છે. એ સરવાળાને આપણે 3 વડે ભાગવાનું છે અને જે સરેરાશ નીકળશે એ સરેરાશ આપણને PQLI મળશે. મતલબ શિક્ષણ 60, આયુષ્ય 70 અને બાળ મૃત્યુ દર 50, એટલે કુલ સરવાળો થશે 180. એને ભાગ્યા 3 કરવાના છે
એટલે આપણને પરિણામ મળશે 60 આપણો PQLI થશે. હવે ચોથું છે મહત્વની બાબતો, જેની અંદર દેશમાં PQLI નો આંક 100 થી નજીક રહે તેમ દેશની સરકારની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જો દેશનો PQLI નો આંક 0 થી નજીક છે તેમ હોય તો કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય. PQLI નો આંક 0 થી 100 ની વચ્ચે હોઈ શકે છે, કારણ કે હંમેશા આપણે જે પણ એને અંક આપીએ છીએ એ 0 થી 100 ની વચ્ચે જ આપીએ છીએ, તો 100 થી વધારે કોઈ દિવસ હોઈ શકે નહીં. અને આનો ઉપયોગ આપણે જુદા જુદા દેશોની તુલના માટે પણ કરી શકીએ છીએ અને બે રાજ્યોની તુલના માટે પણ કરી શકીએ છીએ. PQLI નો આંક ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય. PQLI નો આંક નીચે તેમ આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. મતલબ જેમ 100 થી નજીક તેમ વિકાસ સારો કહેવાય અને જેમ 0 થી નજીક તેમ વિકાસ નીચો છે તેમ કહેવાય. હવે જોઈએ પાંચમું, સકારાત્મક બાબતો PQLI ની. PQLI માં માનવ જીવન ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. મતલબ આપણા જીવનને અસર કરનારી બે મહત્વની બાબતો, શિક્ષણ અને આરોગ્ય, એનો સમાવેશ આ આંક તૈયાર કરવામાં થાય છે. બીજું છે માથાદીઠ આવકનો નિર્દેશક કરતા PQLI ચડિયાતો છે, કારણ કે માથાદીઠ આવકની જે મર્યાદા હતી એ PQLI ની અંદર દૂર કરવામાં આવેલી છે. ત્રીજું છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદાવાળો છે. મતલબ આની પહેલાના જે બે મહત્વના માપદંડ હતા, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એના કરતા PQLI માં મર્યાદાઓ ઓછી છે. PQLI થી જુદા જુદા દેશોના જૂથો અને એક જ દેશના વિવિધ રાજ્યો વચ્ચે તુલના થઈ શકે છે. મતલબ આ આંકડાઓ તૈયાર કરીએ આપણે તો એનાથી જુદા જુદા પ્રદેશ, જુદા જુદા દેશ અને જુદા જુદા રાજ્યો વચ્ચે પણ આપણે તુલના કરી શકીએ છીએ. સાથે સાથે શહેરી અને ગ્રામીણ, સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ PQLI બનાવીને તેમની તુલના થઈ શકે છે. અંતિમ આપણો અથવાનો પ્રશ્ન 15મો, ફુગાવાના કારણો વિગતે સમજાવો. જેની અંદર ફુગાવો કોને કહેશું? તો કે ફુગાવો એ એક પ્રકારની આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે, જેની અંદર આપણે ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ નહીં, પરંતુ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ફુગાવાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં આપણે એક વ્યાખ્યા જોઈએ તો કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુ અને સેવાની કિંમતમાં જો સતત વધારો થતો હોય તો તેને ફુગાવો કહે છે. આનું બીજું નામ છે ભાવ વધારો. ફુગાવાના મુખ્ય 3 કારણો છે. પેલું, માંગમાં વધારો થાય તો ફુગાવો થઈ શકે, ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો થઈ શકે, અને ત્રીજું અન્ય કારણો. એમાં પહેલા જોઈએ માંગમાં વધવાથી ફુગાવામાં કઈ રીતે વધારો થાય છે. હવે એમાં પહેલું કારણ જોઈએ નાણાંના પુરવઠામાં વધારો. નાણાંના પુરવઠામાં વધારો એટલે શું? તો કે દેશમાં લોકો પાસે જો આવક વધારે હોય ને તો એ શું કરશે? તો કે જુદી જુદી વસ્તુઓની માંગ વધારી દેશે, અને જુદી જુદી વસ્તુઓની માંગની સામે જો વસ્તુઓની પુરવઠો સ્થિર હશે તો ઓટોમેટિક કિંમત વધશે. સરળ રીતે સમજાવું તો તમે વસ્તુની માંગ વધારો છો, એની સામે બજારમાં વસ્તુનો પુરવઠો ઓછો છે, એટલે ઓટોમેટિક લોકો પાસે આવક તો વધારે છે જ, એટલે એ વધારે કિંમત ચૂકવવા તૈયાર થઈ જશે અને એને લીધે સતત બજારમાં કિંમતો શું થવા માંડશે? વધવા માંડશે. એટલા માટે પ્રોફેસર મેચલબ કહે છે કે ખૂબ વધુ નાણું એ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મતલબ કહેવાનો એવો છે કે લોકો પાસે રૂપિયા, નાણાં વધારે છે અને બજારમાં વસ્તુ ઓછી છે ત્યારે હંમેશા ફુગાવો સર્જાવાનો છે, કારણ કે લોકો વધારે કિંમત આપવા માટે તૈયાર થઈ જાય છે. બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. સરકારનું જાહેર ખર્ચમાં વધારો એટલે શું? તો કે સરકાર દેશના વિકાસ પાછળ જુદા જુદા ખર્ચ કરે એમાં અચાનક જ વધારો કરી દે. મતલબ જુદી જુદા ક્ષેત્રમાં સરકાર છે એ પોતાનું મૂડીરોકાણ વધારી દે, કન્સ્ટ્રક્શનનું કામ વધારી દે, રોડ રસ્તા બનાવવાનું કામ વધારી દે, અને એના લીધે સરકાર જે ખર્ચ કરે છે એ ખર્ચ દેશમાં થાય છે, તેથી દેશના લોકોની આવક વધે છે. હવે દેશના લોકોની આવક વધશે એટલે ઓટોમેટિક લોકો પાસે નાણાંનો પુરવઠો વધશે, અને નાણાંનો પુરવઠો વધશે એની સામે બજારમાં એ વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે, અને સતત આવી પરિસ્થિતિ રહે એટલે ફુગાવાનું નિર્માણ થાય.
ત્રીજું કારણ છે વસ્તી વધારો. મતલબ દેશની વસ્તીમાં જો સતત વધારો થતો હોય, તેથી શું થાય તો કે રોજિંદી વપરાશની ચીજવસ્તુઓની માંગમાં સતત વધારો થતો જાય અને એને લીધે લોકો વધારે ને વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાય, કારણ કે સામે વસ્તુનો પુરવઠો ઓછો હશે અને એની સામે લોકો વધારે માંગ કરતા હશે તો હંમેશા કિંમત ઊંચી જવાનો પ્રયત્ન થશે. બીજું છે ખર્ચમાં વધારો. આજે લોકો જુદી જુદી જે પણ ઉત્પાદનની પ્રવૃત્તિ કરે છે એ ઉત્પાદનની પ્રવૃત્તિની અંદર જે પણ કાચો માલ અથવા ઉત્પાદનની જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓમાં જો અચાનક ભાવ વધારો થઈ જાય અને એને લીધે આપણે સમજી શકીએ કે ઉત્પાદન જ જો ખર્ચાળ થઈ જાય તો દરેક વસ્તુઓ છે એ મોંઘી થવાની છે. દાખલા તરીકે ઉત્પાદનની વસ્તુઓ છે એમાં કાચો માલ, યંત્ર, વીજળી, શ્રમિકોનું વેતન, વાહન વ્યવહાર, આ દરેક ખર્ચમાં જો વધારો થાય તો કે ઉત્પાદન ખર્ચ વધશે એટલે વસ્તુઓની કિંમત વધશે અને વસ્તુઓની કિંમતમાં વધારો થાય પરિણામે ભાવ વધારો સર્જાય છે અને આવું સતત બન્યા રાખે તેને લીધે ફુગાવાનું નિર્માણ થાય છે અને ખર્ચને લીધે આ નિર્માણ થાય છે એટલા માટે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. આ સિવાય ઘણા બધા બીજા પણ કારણો હોય કે જેને લીધે ફુગાવો સર્જાય. દાખલા તરીકે સરકારની કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને અછત જેવા પરિબળો પણ અસર કરે છે. તમને જો મારી આ કામગીરી સરાહનીય લાગે હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. આભાર. જય હિન્દ.